આ વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત વિષયના ચેપ્ટર 3 સંખ્યા સાથે રમતના સ્વાધ્યાય 3.5ના પ્રશ્નો સોલ્વ કરીશું. તેમાં પ્રશ્ન 1, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેમાં પ્રથમ, જો કોઈ સંખ્યા 3થી વિભાજ્ય છે તો તે 9થી વિભાજ્ય હોય છે. જુઓ, અહીં 3 એ 9નો અવયવ છે, પણ 9 એ 3નો અવયવ નથી. આથી જો કોઈ સંખ્યા 3થી વિભાજ્ય હોય તો તે 9થી વિભાજ્ય ન પણ હોય. દાખલા તરીકે 12. 12 એ 3થી વિભાજ્ય છે. 3 ચોક 12, પણ 12 એ 9થી વિભાજ્ય નથી. વિધાન 2, જો એક સંખ્યા 9થી વિભાજ્ય છે તો તે 3થી ચોક્કસ વિભાજ્ય હશે. હા, આ વિધાન સાચું છે, કેમ કે 3 એ 9નો અવયવ છે અને વિભાજ્યતાના નિયમ 1 મુજબ જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યા આ સંખ્યાના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોઈ શકે. આમ વિભાજ્યતાના નિયમ 1 મુજબ આ વિધાન સાચું છે. વિધાન 3, એક સંખ્યા 18થી વિભાજ્ય હોય છે જો તે 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય. આ વિધાન ખોટું છે. જો કોઈ સંખ્યા 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય તે સંખ્યા 18થી વિભાજ્ય ના પણ હોય. જેમ કે એક ઉદાહરણ લઈએ 12. 12 એ 3 અને 6 બંનેથી વિભાજ્ય છે. 3 ચોક 12, 6 દુ 12, પણ આ 12 એ 18થી વિભાજ્ય નથી. આમ આ વિધાન ખોટું છે. વિધાન 4, જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે 90થી વિભાજ્ય હોઈ શકે. હા, આ વિધાન સાચું છે. વિભાજ્યતાના નિયમ 2 મુજબ જો કોઈ સંખ્યા બે સહ અવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવીથી એટલે કે તેના ગુણાકારથી પણ વિભાજ્ય હોય છે. અહીં 9 અને 10 બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે કે આ બંને સંખ્યાઓના અવયવોમાં સામાન્ય અવયવ માત્ર એક છે. આથી આ બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ હોય તેમના ગુણાકાર એટલે કે 9 દાણ 90થી પણ તે સંખ્યા વિભાજ્ય થાય. આમ આ વિધાન સાચું છે. વિધાન 5, જો બે સંખ્યા સહ અવિભાજ્ય સંખ્યા હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે. આ વિધાન ખોટું છે. બે સંખ્યાઓનો સામાન્ય અવયવ 1 હોય તો તે બે સંખ્યાઓ સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તેથી જરૂરી નથી કે બેમાંથી એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા જ હોય. જેમ કે 9 અને 20 એ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે, જ્યાં 9 અને 20 બંને વિભાજ્ય સંખ્યાઓ છે. આથી કહી શકાય કે આ વિધાન ખોટું છે. વિધાન 6, 4થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8થી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ. આ વિધાન ખોટું છે. 8નો અવયવ 4 છે, પણ 4નો અવયવ 8 નથી. આથી 4થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8થી પણ વિભાજ્ય હોય તે જરૂરી નથી. જેમ કે 12 એ 4થી વિભાજ્ય છે, પણ 12 એ 8થી વિભાજ્ય નથી. વિધાન 7, 8થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 4થી વિભાજ્ય હોવી જોઈએ. હા, આ વિધાન સાચું છે. વિભાજ્યતાના નિયમ 1 મુજબ જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યા આ સંખ્યાના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોઈ શકે. આમ અહીં 4 એ 8નો અવયવ હોય. 8થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 4થી પણ વિભાજ્ય હોવી જોઈએ. વિધાન 8, જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે તો તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરશે. આ વિધાન સાચું છે. વિભાજ્યતાના નિયમ 3 મુજબ જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો સરવાળો પણ તે સંખ્યાથી વિભાજ્ય છે. આમ આ નિયમ મુજબ આ વિધાન સાચું છે. વિધાન 9, જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે છે તો તે બંને સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે. ના,
આ વિધાન ખોટું છે. જેમ કે 10 અને 4ના સરવાળા 14ને 7 વડે ભાગી શકાય છે, એટલે કે 7 વડે વિભાજ્ય છે, પણ 10 અને 4ને 7 વડે અલગ અલગ રીતે ભાગી શકાતા નથી. આમ આ વિધાન ખોટું છે. પ્રશ્ન 2. અહીં 60ને માટે બે જુદા જુદા અવયવ વૃક્ષો આપ્યા છે. જુઓ, અહીં પહેલું 60નું અવયવ વૃક્ષ, જેમાં 60ને બે ભાગમાં વિભાજિત કર્યા, જેમ કે 6 દાણ 60. ખરું ને? હવે આ 6ને વિભાજિત કરવા અહીં 2ને કઈ સંખ્યા વડે ગુણતા 6 મળે? હા, 2 તેરી 6, અથવા તો 6ના અવયવ પાડતા 2 અને 3 મળે. આથી અહીં 3 લખીશું. આ મુજબ અહીં 10ના પણ ભાગ પાડતા અહીં 5, તો 5ને કઈ સંખ્યા વડે ગુણતા જવાબ 10 મળે? હા, 5 દુ 10. અથવા 10ના બે અવયવો 5 અને 2. આ મુજબ અહીં પણ આ 60નું બીજા અવયવ વૃક્ષમાં અહીં 30, તો અહીં કેટલા હોઈ શકે? વિચારો જોઈએ. હા, 30 દુ 60. આથી અહીં 2. હવે 30ને વિભાજિત કરતા અહીં 10, તો 10 ગુણ્યા કેટલા? 30 મળે. હા, 10 તેરી 30. આમ 30ના અવયવો 10 અને 3. 10 તે હજી વિભાજ્ય સંખ્યા હોય તેના હજી વધુ આગળ ભાગ પાડતા અહીં 2 અને 5. આમ 10ના બે અવયવો 2 અને 5 અહીં દર્શાવીશું. શું તમે આ સિવાય અન્ય કોઈ રીતે 60નું અવયવ વૃક્ષ બનાવી શકો છો? પ્રયત્ન કરી જુઓ જોઈએ. પ્રશ્ન 3. વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી? આપણે જાણીએ છીએ કે સંખ્યા 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય ન હોય એ વિશિષ્ટ સંખ્યા છે. આથી વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડીએ ત્યારે 1નો સમાવેશ થતો નથી. ઉપરાંત વિભાજ્ય સંખ્યા તે પોતે વિભાજ્ય હોય, તેના ભાગ પડતા હોય, તેના અવયવોમાં ક્યારેય તે સંખ્યા પોતે પણ સમાવેશ થતો નથી. આમ અહીં જવાબ થશે 1 અને સંખ્યા પોતે. પ્રશ્ન 4. 4 અંકોની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા તે 9999. હવે આ સંખ્યાના અવિભાજ્ય અવયવ રજૂ કરવાના. આથી તેને આ મુજબ લખતા. હવે અહીં અવિભાજ્ય અવયવ પાડવા આપણે ચાવીઓનો ઉપયોગ ખાસ કરીશું. જેમ કે અહીં એકમનો અંક 9, આથી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 વડે આ સંખ્યા વિભાજ્ય ન હોઈ શકે. હવે 2 પછી અવિભાજ્ય સંખ્યા તે 3, તો શું આ સંખ્યાને 3ની ચાવી લાગુ પડે છે? જુઓ, આ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરતા જવાબ 36 મળે. આ 36 તે 3 વડે વિભાજ્ય હોય આ સંખ્યાને 3ની ચાવી લાગુ પડે છે, એટલે કે આ સંખ્યા 3 વડે વિભાજ્ય છે. અહીં રફ પેજમાં ભાગાકાર કરીને પણ તમે આ જવાબ મેળવી શકો, પણ આપણે અહીં જ આ ભાગાકાર મૌખિક રૂપે કરી અહીં જવાબ આગળ મેળવીશું. જેમ કે અહીં સૌથી પહેલો અંક તે 9, આથી 3નો ઘડિયો બોલવો પણ 9થી આગળ વધવું નહીં. તો 3 તેરી 9. આ મુજબ અહીં પણ 3 નવડા હોય આ સંખ્યાને 3 વડે ભાગતા જવાબ મળે 3333. હવે આ સંખ્યાને શું હજુ 3 વડે ભાગી શકાય? હા, અહીં આ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરતા જવાબ 12 મળે. 12 એ 3 વડે વિભાજ્ય હોય તેને 3ની ચાવી લાગુ પડે છે. આથી આ સંખ્યાને 3 વડે મૌખિક રૂપે જ ભાગાકાર કરતા જવાબ મળે 1111. હવે આ સંખ્યાને શું હજુ 3ની ચાવી લાગુ પડે છે? આ સંખ્યાના દરેક અંકોનો સરવાળો કરતા જવાબ 4 મળે. 4 એ 3 વડે વિભાજ્ય ન હોય આ સંખ્યા 3 વડે વિભાજ્ય નથી. 3 પછીની અવિભાજ્ય સંખ્યા 5, તો શું આ સંખ્યાને 5ની ચાવી લાગુ પડે છે? ના. તો 5 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે? હા, 7. તો રફ પેજમાં આ સંખ્યાને 7 વડે ભાગતા અહીં પણ તે 7 વડે વિભાજ્ય નથી. તો 7 પછીની અવિભાજ્ય સંખ્યા તે 11.
તો શું આ સંખ્યાને 11ની ચાવી લાગુ પડે છે? તો જમણેથી શરૂ કરતાં એકી સ્થાનમાં આવેલા અંકો અને બેકી સ્થાનમાં આવેલા અંકોનો સરવાળો કરી તેનો તફાવત 0 મળે છે. આમ આ સંખ્યાને 11ની ચાવી લાગુ પડે છે. આથી 11 વડે ભાગતા જવાબ 101 મળે. આ 101 ને હવે કઈ સંખ્યા વડે ભાગીશું? તો 101 એ 11 વડે તો વિભાજ્ય નથી. તો 11 પછીની અવિભાજ્ય સંખ્યાઓ 13, 17, 19 વગેરે વડે પણ વિભાજ્ય નથી. આમ 101 એ અવિભાજ્ય સંખ્યા હોય 101 વડે ભાગતા અહીં જવાબ મળ્યો 1. અહીં અંતે 1 આવતા આ અવિભાજ્ય અવયવની પ્રોસેસ અહીં પૂરી થઈ. આમ અહીં અવિભાજ્ય અવયવ મળશે 3 × 3 × 11 × 101. અવિભાજ્ય અવયવને આ મુજબ ગુણાકારની નિશાની વડે જ જોડવામાં આવે છે. પ્રશ્ન 5. 5 અંકની નાનામાં નાની સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો 5 અંકની નાનામાં નાની સંખ્યા તે 10,000 અને આ 10,000ના આપણે અહીં અવિભાજ્ય અવયવ રજૂ કરીશું. હવે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તે 2. તો શું 10,000ને 2ની ચાવી લાગુ પડે છે? હા, અહીં એકમનો અંક 0 હોય 10,000ને 2ની ચાવી લાગુ પડતી હોય તે 2 વડે વિભાજ્ય છે. હવે અહીં 2 વડે તેનો મૌખિક ભાગાકાર જ કરીશું. જેમ કે અહીં પ્રથમ 2 અંકથી બનતી સંખ્યા 10. 2નો ઘડિયો બોલવો પણ 10થી ટપવું નહીં. આથી અહીં 2 પંચા 10 અને અંતેના 3 શૂન્ય મૂકતા 5,000. આ 5,000માં એકમનો અંક 0 હોય હજુ તેને 2 વડે ભાગી શકાય. આથી તેને 2 વડે મૌખિક રૂપે ભાગતા અહીં 50ને 2 વડે ભાગતા 25 મળે અને અંતે 2 શૂન્ય ઉમેરતા અહીં થશે 2500. અહીં 2500માં એકમનો અંક 0 હોય હજુ તેને 2 વડે ભાગી શકાય. આમ તેને 2 વડે ભાગતા મળે 1250. તેનો એકમનો અંક હજુ 0 હોય તે 2 વડે વિભાજ્ય છે. આથી 2 વડે ભાગતા 625 મળે. 625માં એકમનો અંક તે 5, જે 2ની ચાવી લાગુ પડતી ન હોય 2 વડે વિભાજ્ય નથી. તો 2 પછીની અવિભાજ્ય સંખ્યા તે 3. તો શું 625ને 3 વડે ભાગી શકાય? 3ની ચાવી લાગુ પડે છે? તો આ સંખ્યાના અંકોનો સરવાળો કરતાં જવાબ મળે 13. 13 એ 3 વડે વિભાજ્ય ન હોય આ સંખ્યા 3 વડે વિભાજ્ય નથી. તો 3 પછીની અવિભાજ્ય સંખ્યા તે 5. તો અહીં 625માં એકમનો અંક 5. આથી આ સંખ્યા 5 વડે વિભાજ્ય છે. આથી અહીં 5 વડે ભાગતા 125 મળે. 125માં પણ એકમનો અંક 5 હોય તે 5 વડે હજુ વિભાજ્ય છે. હા, 25 પંચા 125 અને 25 એ 5 વડે પણ વિભાજ્ય છે, ખરું ને? 25 25 અને 5 તેને ફરી 5 વડે ભાગતા 1 મળે. આમ અહીં આ અવિભાજ્ય અવયવની પ્રક્રિયા અહીં પૂર્ણ થઈ. આમ અહીં 10,000ના અવિભાજ્ય અવયવો આ મુજબ મળે. પ્રશ્ન 6. 1729ના બધા અવિભાજ્ય અવયવ જણાવો અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે તે 2 ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં જો કોઈ સંબંધ હોય તો લખો. અહીં આપણે પ્રથમ 1729ના અવિભાજ્ય અવયવ પાડવાના રહેશે. આ માટે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તે 2. પણ આ સંખ્યાનો એકમનો અંક તે 9 હોય આ સંખ્યાને 2ની વિભાજ્યતાની ચાવી લાગુ પડતી નથી. આથી 2 પછીની અવિભાજ્ય સંખ્યા તે 3. હવે અહીં આ સંખ્યાના અંકોનો સરવાળો કરતાં જવાબ મળે 19. 19 તે 3 વડે વિભાજ્ય ન હોય આ સંખ્યા તે 3 વડે વિભાજ્ય નથી. હવે 3 પછીની અવિભાજ્ય સંખ્યા તે 5. અહીં એકમનો અંક 9 હોય આ સંખ્યાને 5ની ચાવી પણ લાગુ પડતી નથી. તો 5 પછીની અવિભાજ્ય સંખ્યા 7. આથી આ સંખ્યાને 7 વડે ભાગતા 247 મળે. હવે 247 તે 7 વડે વિભાજ્ય ન હોય એક પછી એક આગળની સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ ચેક કરતા 13 × 19 247 થશે અને 19 એ અવિભાજ્ય સંખ્યા હોય. 19 એકા 19 અહીં 1 આવતા આ પ્રક્રિયા અહીં પૂર્ણ થઈ. આમ
1729ના અવિભાજ્ય અવયવો આ મુજબ થશે. હવે આ અવયવોને ઉતરતા ક્રમમાં ગોઠવતા, એટલે કે સૌથી મોટા અવયવથી સૌથી નાના અવયવ તરફ લખતા આ મુજબ ગોઠવણી મળે. હવે આ અવયવો વચ્ચેનો સંબંધ મેળવવા જો 19માંથી તે તરત પછીની સંખ્યા 13 બાદ કરીએ તો તેમનો તફાવત મળે 6. આ મુજબ 13માંથી 7 બાદ કરતાં પણ 6 મળે. આમ અહીં ક્રમિક બે અવયવોની બાદબાકી એટલે કે તફાવત મેળવતા તે 6 મળે છે. આથી અહીં કહી શકાય કે ક્રમિક બે અવિભાજ્ય અવયવોનો તફાવત 6 છે. પ્રશ્ન 7. 3 ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા 6થી વિભાજ્ય હોય છે. આ વિધાનને કેટલાક ઉદાહરણની મદદથી સ્પષ્ટ કરો. અહીં આપણે 3 ક્રમિક સંખ્યાઓ લઈશું, 2, 3 અને 4. આ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર કરતા જવાબ 24 મળે અને આ 24ના અવયવીમાં સૌથી પ્રથમ અવયવી તે 24 જ હોય, ખરું ને? 24 એકા 24. તેમજ 24 એ 6 વડે વિભાજ્ય છે, 6 ચોક 24. આ મુજબ અન્ય 3 ક્રમિક સંખ્યાઓ 8, 9 અને 10 લઈ અને તેમનો ગુણાકાર કરતા 720 મળે અને અહીં પણ 720નો પ્રથમ અવયવી તે 720 જ હોય, ખરું ને? તેમજ 720 એ 6 વડે વિભાજ્ય છે, 6 વડે ભાગતા 120 મળે. આથી કહી શકાય કે 3 ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા 6થી વિભાજ્ય હોય છે. પ્રશ્ન 8. કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો 4થી વિભાજ્ય છે. કેટલાક ઉદાહરણની મદદથી આ વિધાન સ્પષ્ટ કરો. અહીં આ વિષમ સંખ્યાઓ એટલે કે એકી સંખ્યાઓ, ઓડ નંબર્સ. અહીં આ વિધાનની સ્પષ્ટતા કરવા માટે પ્રથમ આપણે એક ઉદાહરણ લઈએ. આ માટે કોઈ બે ક્રમિક સંખ્યાઓ, તે પણ વિષમ એકી સંખ્યાઓ 7 અને 9 લઈએ. જો આ બંને ક્રમિક છે, હવે તેમનો સરવાળો કરતાં 16 મળે અને આ 16ને 4 વડે ભાગી શકાય, ચોકે ચોકે 16. આ મુજબ અહીં બીજું એક ઉદાહરણ લેતા, જેમાં બે ક્રમિક વિષમ સંખ્યાઓ 29 અને 31 લઈશું. હવે તેમનો સરવાળો કરતાં 60 મળે અને આ 60 શું 4 વડે વિભાજ્ય છે? હા, 15 ચોકું 60. આમ અહીં 60 પણ 4 વડે વિભાજ્ય છે. આમ આ બંને ઉદાહરણ પરથી કહી શકાય કે કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો 4થી વિભાજ્ય છે. પ્રશ્ન 9. નીચેનામાંથી કઈ સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવો ક્યાં છે? જુઓ, અહીં પ્રથમ 24ના અવયવો આપ્યા છે, 2 ગુણ્યા 3 ગુણ્યા 4. હા, આ ગુણાકાર કરતાં તો જવાબ 24 જ મળે. તો શું આ અવિભાજ્ય અવયવો છે? જુઓ, અવિભાજ્ય અવયવોમાં અહીં દરેક સંખ્યા તે અવિભાજ્ય સંખ્યા જ હોવી જોઈએ, પણ અહીં 4 એ તો વિભાજ્ય સંખ્યા છે. આમ અહીં 4 એ અવિભાજ્ય અવયવ નથી. આથી કહી શકાય કે 24નું અહીં અવિભાજ્ય અવયવીકરણ થયું નથી. જ્યારે અહીં પ્રશ્ન બીમાં 56ના અવિભાજ્ય અવયવોમાં 7 અને 2નો સમાવેશ થાય છે. આ બંને અવિભાજ્ય સંખ્યાઓ હોય, અહીં કહી શકાય કે 56નું અવિભાજ્ય અવયવીકરણ થયું છે. હવે અહીં 70માં આપેલા અવિભાજ્ય અવયવોમાં 2, 5 અને 7 એ ત્રણેય અવિભાજ્ય અવયવો છે. આથી અહીં પણ કહી શકાય કે 70નું અવિભાજ્ય અવયવીકરણ થયું છે. અહીં 54માં 2, 3 અને 9માંથી 9 એ અવિભાજ્ય સંખ્યા નથી, પરંતુ વિભાજ્ય સંખ્યા છે. એટલે કે અહીં 9 એ અવિભાજ્ય અવયવ ન હોય, 54નું અવિભાજ્ય અવયવીકરણ થયું નથી. પ્રશ્ન 10. 25110 એ 45થી વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો. તો પ્રથમ વિભાજ્યતાના નિયમ 2 મુજબ જો કોઈ સંખ્યા બે સહ અવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવીથી એટલે કે ગુણાકારથી પણ વિભાજ્ય હોય છે. હવે 45 એ 5 અને 9નો ગુણાકાર છે. 5 9 45. હવે આ સંખ્યા 25110માં એકમનો અંક 0 હોય તે 5 વડે વિભાજ્ય છે, એટલે કે 5ની ચાવી લાવવું પડે છે. ઉપરાંત આ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરતાં જવાબ 9 મળે. આમ અહીં આ સંખ્યાને 9ની વિભાજ્યતાની ચાવી પણ લાવવું પડતી હોય,
આ સંખ્યા 9 વડે પણ વિભાજ્ય છે. આમ 25,110 એ 5 અને 9 બંને વડે વિભાજ્ય છે. ઉપરાંત આ બંને સંખ્યા તે સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. આમ વિભાજ્યતાના નિયમ 2 મુજબ 25,110 એ 5 અને 9 બંને વડે વિભાજ્ય છે. ઉપરાંત આ બંને સંખ્યાઓ સહ અવિભાજ્ય સંખ્યાઓ હોય તેમના ગુણાકાર એટલે કે 5 નવા 45 વડે પણ વિભાજ્ય થાય. આમ 25,110 એ 45 વડે વિભાજ્ય છે. પ્રશ્ન 11. સંખ્યા 18 2 અને 3 બંને સંખ્યાથી વિભાજ્ય છે. તે 2 અને 3ના ગુણાકાર 6 થી પણ વિભાજ્ય છે. એ જ પ્રમાણે એક સંખ્યા 4 અને 6 બંને સંખ્યાથી વિભાજ્ય છે. શું આપણે કહી શકીએ કે તે સંખ્યા 4 અને 6ના ગુણાકાર 24થી પણ વિભાજ્ય હશે? જો નહીં હોય તો તમારા જવાબને ચકાસવા માટે એક ઉદાહરણ આપો. અહીં પ્રથમ વિભાજ્યતાના નિયમ 2ને યાદ કરીએ. આ નિયમ મુજબ જો કોઈ સંખ્યા બે સહ અવિભાજ્ય સંખ્યાઓ વડે વિભાજ્ય હોય તો તેમના અવયવીથી એટલે કે તેમના ગુણાકાર વડે પણ વિભાજ્ય હોય. આ માટે અહીં જુઓ 18 એ 2 અને 3 બંને સંખ્યાઓથી વિભાજ્ય છે, પણ 2 અને 3 એ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. માટે 18 એ તેમના ગુણાકાર 2 અને 3નો ગુણાકાર 6 એટલે કે 6 વડે પણ વિભાજ્ય છે. હવે 4 અને 6 એ સહ અવિભાજ્ય સંખ્યાઓ નથી. આથી સંખ્યા એ તેમના ગુણાકાર એટલે કે 4 ગુણ્યા 6 બરાબર 24 વડે પણ વિભાજ્ય નથી. દાખલા તરીકે 36 એ 4 અને 6 બંને વડે વિભાજ્ય છે. 4 નવા 36 અને છાંયે 36. આમ 36 એ 4 અને 6 બંને વડે વિભાજ્ય છે, પરંતુ 36 એ તેમના ગુણાકાર 24 વડે વિભાજ્ય નથી. આમ અહીં સ્પષ્ટ થાય છે કે જો કોઈ સંખ્યા બે સહ અવિભાજ્ય સંખ્યાઓ વડે વિભાજ્ય હોય તો તેમના અવયવીથી પણ વિભાજ્ય હોય, એટલે કે તેમના ગુણાકાર વડે પણ વિભાજ્ય હોય. પ્રશ્ન 12. હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા છું. શું તમે મને ઓળખી શકો છો? અહીં પ્રથમ નાનામાં નાની ભિન્ન 4 અવિભાજ્ય સંખ્યાઓ મેળવીએ તો આપણે જાણીએ છીએ કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તે 2 અને આ 2 પછીની અવિભાજ્ય સંખ્યાઓમાં 3, 5, 7, 11, 13 વગેરેનો સમાવેશ થાય, જેમાંથી માત્ર 4 જ અવિભાજ્ય સંખ્યાઓની જરૂર હોય. નાનામાં નાની 4 ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5 અને 7ને લઈશું. હવે આ 4 ભિન્ન નાનામાં નાની અવિભાજ્ય અવયવવાળી સંખ્યા એટલે કે આ ચારેય અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરતાં મળે 210, જે અહીં માગેલ સંખ્યા છે. આમ 210 એ 4 જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા છે. આમ અહીં સ્વાધ્યાય 3.5 પૂર્ણ થયું. આ ચેપ્ટરના આગળના સ્વાધ્યાયના પ્રશ્નોના સોલ્યુશન્સ નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ, જે જરૂરથી જુઓ. તેમજ જો હજુ સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે પ્રથમ ચોક્કસ કરો. તેમજ વિડીયોમાં નીચે લાઇક બટન દબાવવાનું પણ ભૂલશો નહીં. થેન્ક યુ.